જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ। તો પોરબંદર જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ હતું અને વિદ્યાર્થી મિત્રો હવે આવનારા સમયમાં જે વેઇટિંગ લિસ્ટ આવશે એમાં કેટલું મેરિટ રહી શકે છે અને આગળ આ જે મેરિટ જે છે તમે વેઇટિંગ લિસ્ટનું મેરિટ કઈ રીતે જાણી શકો છો તેની સમગ્ર આપણે ચર્ચા કરી। તો સૌથી પહેલા તો પોરબંદર જિલ્લામાં મૂળ અહીંયા 3 તાલુકા આવેલા છે, એટલે કે 3 બ્લોક। હવે તમે જ્યારે પરીક્ષા દેવા ગયા હતા નવોદયની ત્યારે તમારી પાસે જે ઝેરોક્સ હતી ને એમાં તમારા બ્લોક નંબર લખેલો છે, તો એ બ્લોક ઉપરથી તમે આ બ્લોક નંબરના કે અહીંયા તમે જે છે તમારા બ્લોકનું મેરિટ લિસ્ટ અહીંયા તમે જાણી શકો છો। એટલે કે તમારે સૌપ્રથમ તમારા એડમિટ કાર્ડમાં રહેલો બ્લોક નંબર તપાસવાનો છે અને તમારા બ્લોક નંબરમાંથી કેટલા મેરિટ સુધીમાં રહેલા છે એ પણ અહીંયા જોઈ શકો છો। હવે અહીંયા આપણે કેટેગરી વાઇઝ જો વાત કરીએ તો જે અહીંયા ગ્રામ્ય ઓબીસી કેટેગરી છે તેમાં પોરબંદર જિલ્લામાં 81.25 એટલે કે તમારા જિલ્લાના 85માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો વારો આવેલો છે। એવી જ રીતે આગળ વાત કરીએ તો અહીંયા 71.25 એટલે કે એ ગ્રામ્ય એસી કેટેગરીનું અહીંયા રિઝલ્ટ છે, એટલે કે ગ્રામ્ય એસી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું છે એમને અહીંયા 71.25 એટલે કે તમારા જિલ્લાના 219માં ક્રમાંકમાં રહેલ વિદ્યાર્થીનો છેલ્લે વારો આવેલો છે। એવી જ રીતે આપણે વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાં 73.75 એટલે કે જિલ્લાના 169માં ક્રમાંક સુધીનો વિદ્યાર્થીનો અહીંયા વારો આવેલો છે। ત્યાર પછી વાત કરીએ શહેરી ઓબીસી કેટેગરી, એટલે કે શહેરી ઓબીસી કેટેગરીમાંથી જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે એમને અહીંયા મેરિટ રહેલું છે કે 90%, એટલે કે તમારા જિલ્લાના 20 નંબર સુધીના જે વિદ્યાર્થીઓ છે એમનો અહીંયા આ ક્રમાંક મુજબ અહીંયા છેલ્લે વારો આવેલો છે। ત્યાર પછી શહેરી એસી કેટેગરીમાંથી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને અહીંયા 86.25 એટલે કે તમારા શહેરના જે છે તમારા જિલ્લાના 52માં ક્રમાંક સુધી વિદ્યાર્થીનો અહીંયા વારો આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો જે શહેરી અનરિઝર્વ એટલે કે સૌથી ઊંચું મેરિટ હોય છે તે અહીંયા છે 92.5 એટલે કે જિલ્લાના 11માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે। અને છેલ્લે વાત કરી તો શહેરી એસટી કેટેગરીમાં 90% એટલે કે જિલ્લાના 19માં ક્રમાંક સુધી વિદ્યાર્થીનો અહીંયા વારો આવેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો પોરબંદર જિલ્લાની શિક્ષણ કચેરી એટલે કે ડીઓ ઓફિસમાંથી તમે આગળના સમયે આ માહિતી મેળવી શકો છો કે ક્યારે વેઇટિંગ લિસ્ટ આવે છે। ઉપરાંત તમારા જિલ્લાની જે નવોદય સ્કૂલ આવેલી છે ત્યાં પણ તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે એની માહિતી પણ તમે મેળવી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બધા જિલ્લાના વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે સૌથી પહેલા એમ્બિશન એક્ઝામ એટલે કે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ ચેનલ ઉપર સૌથી પહેલા એની અપડેટ મુકાઈ જશે, તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી આવનારા સમયની બધી જ અપડેટ અને ખાસ તમારા જિલ્લાના વેઇટિંગ લિસ્ટની માહિતી તમારા સુધી સૌથી સચોટ અને સૌથી પહેલા પહોંચે। વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને તમારા પોરબંદર જિલ્લાના બધા જ ગ્રુપમાં શેર કરો જેથી કરી તમારા જિલ્લામાંથી જે પણ વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા દઈને આવ્યા છે એમના સુધી મેરિટ લિસ્ટની એક સચોટ જાણકારી પહોંચે। જય હિન્દ, જય ભારત।